સાચું કહી દો. મેડમ અત્યારે તો બધા રંગોને ભેગો થઈને રંગ રંગાયા છીએ અને હોળીને ધૂળેટીના રંગોથી રંગાયા છીએ. પરંતુ જે રીતે એમ કહેવાય કે આજે એક વિધાનસભા સરકાર અહીંયા વિધાનસભાની અંદર તમામ ધારાસભ્યો એક જ હોય છે, સમાન હોય છે. રજૂઆતો દરેકની હોય છે, પાર્ટી વાઇઝ હોય, કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય ને કામ કરતા હોય, કોઈ આમ આદમી પાર્ટીમાં હોય. પરંતુ મહત્વની વાત એ હોય છે કે આપણે વિસ્તાર માટે શું કરી રહ્યા છીએ, વિસ્તારને કેવી રીતના વિકાસશીલ બનાવી રહ્યા છે અને એ પ્રયત્નો ધારાસભ્ય પોતાના ફ્લોર ઉપર કરતા હોય છે. આજે જે હોળીના રંગોથી રંગીએ છીએ એ વિશ્વાસ સાથે રંગતા હોય છે બધા જ કે ભાઈ એક પ્રેમભાવ વધે, દરેક મંત્રીઓ સાથે પ્રેમભાવ વધે, સાથે મુખ્યમંત્રી અધ્યક્ષથી લઈને તમામ લોકો સાથે. કેસરિયાથી રંગાવવાનું છે. મેં તો ટેકો આપેલો જ છે અને ભૂતકાળમાં કેસરિયાથી રંગાયેલો જ હતો અને 2019માં ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ લડ્યો પણ હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક એમને કંઈક એવું લાગ્યું હશે ત્યારે મને ટિકિટ નહીં આપી હોય. પરંતુ મારા વિસ્તારને મારા મતદારોથી સવિશેષ કશું જ નથી. એ જે કહેશે એ કલરનો રંગ હું પહેરવા તૈયાર છું. સૌથી મસ્તીખોર ધારાસભ્ય કોણ છે આજે? એમ તો એવું કહી ના શકાય. તમામ લોકો તમે જોઈ રહ્યા છો, આપના ટીવીના માધ્યમથી પણ બધાને જોઈ રહ્યા હોય છે કે ભાઈ બધા જ ધારાસભ્યો આજે મસ્તીના માહોલની અંદર છે. ક્યાંક કોક ચિંતામાં હોઈ શકે છે કે ભાઈ ક્યાંક આના પછી ક્યારે રિસફિંગ આવે અને મને મંત્રી બનાવે, એવી ક્યાંક કોકને મહત્વાકાંક્ષા હોઈ શકે છે. પરંતુ એને પણ આજે આનંદની વાત છે, કારણ કે આજનો તહેવાર એવો છે કે રંગોથી રંગાવાનો તહેવાર છે ને આ તહેવાર ગુજરાત, રાજસ્થાન, યુપી અને ભારતના તમામ રાજ્યોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તહેવાર ઉજવાતો હોય છે અને ગામડાઓની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં આ તહેવારની ઉજવણી થતી હોય છે. થેન્ક યુ સો મચ. હેપી હોલી.